नमाविहृदये शेषे लीलाक्षिराब्धिशायि तस्मै श्री गुरुवे नमः। नमाविहृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेवमानं તો આજે આપણે ચોથું પુસ્તક શરૂ કરવાના છીએ। એ પુસ્તકનું નામ છે કીર્તન પ્રવીણ। કીર્તન પ્રવીણનો પહેલો રાગ છે તોડી। જનરલી કહેવાતું હોય છે કે શિયાળો આવે ને તો રાજભોગમાં કયો રાગ ગવાયો તો કે તોડી, ને ઉનાળો આવે ને એમ કહેવામાં આવે કે રાજભોગમાં કયો કીર્તન ગવાયો કયા રાગનો તો કે સારંગ। એટલે આ તો કોમન વાત જ છે, બધા જ વૈષ્ણવને આ વાત ખબર છે કે શિયાળામાં તોડી ગવાય, ઉનાળામાં સારંગ ગવાય રાજભોગના સમયે। તો આજે પણ આ રાજભોગ સમયનો રાગ છે, ઉષ્ણ પ્રકૃતિને હોવાને લીધે શીતકાળમાં ગવાય છે। તો પહેલું આપણે એનું કીર્તન જોઈ લઈએ। કીર્તનના શબ્દો છે, દાનનું પદ છે। તે કહું દેખ્યો રી આન નંદ નંદન કુંવર કાન મટુકી ઝટક કે પટક ગયો। અરે શું શબ્દો છે સુંદર મજાના, કેવી સરસ વાત કરે છે કે મટુકી ઝટક કે મટલી જે માથામાં જે હતી ઉપર એને હાથેથી ખેંચી લીધી ને પટક ગયો રી જમીનમાં ફેંકી દીધી। માખણ ચોર ચોર ચિત્ત હર લીનો, માખણ ચોરી ચોરીને આપણો હૃદયનો જે ભાવ છે એ એને ચોરી લીધો, આપણે ચિત્તને ચોરી લીધા છે। કીનો ન કે હું ડર, એને કોઈનો ડર નથી। ઉલટ કે પલટ ગયો રી મારગ રોક રહત ખોરન में नैनन की सैन दे सटक गयो रे तान सेन के प्रभु तुम बहु नायक रस गो रस ले घटक गयो। खूब सुंदर છે। ધ્રુપદ તાલમાં છે એટલે કે એક માત્રામાં છે, 12 માત્રા છે। કેટલી માત્રા છે? 12 માત્રા છે। પાછી બતાવી દઉં એકવાર, શરૂઆત કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12। તો કીર્તનના બોલ આપણે જરા બગાડી લઈએ। આમાં પહેલા એની આરોહ અને પકડ પણ જોઈ લઈએ, બરાબર છે? ચાલો। सा
સાંભળ્યું મેં કેવી રીતે ગાયું, શબ્દોની નજાકત, કેવી રીતે એ શબ્દો લેવાના છે, કેવી રીતે ભાવ પ્રદર્શિત કરવાનો છે, એ આવા કીર્તનોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. એમને જ્યાં ત્યાં સીધા સીધા ગાઈ નથી નાખવાના, બરાબર છે. તો ભાવ સાથે એ શબ્દોને સમજીને એ માત્રાઓ ગણીને ચૌતાલ તાલ છે તો પરફેક્ટ 12 માત્રા આવવી જોઈએ, એ પ્રમાણે ઠેકા લેવા જોઈએ અને એ પ્રમાણે કીર્તન ગાવું જોઈએ. તો બહુ સુંદર આ કીર્તન હતું. હવે બીજું એક શ્યામ સરસ સુંદર પણ કીર્તન છે, ભાગ ત્રીજામાં છે, આપણે એ પણ લઈ લઈએ. એના શબ્દો છે: શ્યામહી સુંદર શ્યામહી અલકે, શ્યામ બની બેની અતિ ભારી, શ્યામહી બ્રોહ શ્લોહની બાંકી, શ્યામહી નયનન અંજન સાર્યો. તો આપણે જરા એ પણ જરા સાંભળી લઈએ. श्याम द्रो गाना के
ગિરિધારી શ્યામ હી સુંદર. આટલી શાંતિથી ચૌતાલમાં આ કીર્તન લેવાનું છે. તો એના ભાવ સરસ બધું શું કે શ્યામ હી સુંદર શ્યામ હી અલખે, શ્યામ બની બેની અતિ ભારી, શ્યામ હી બ્રો સોહની બાકી, શ્યામ હી નયનન અંજન સારી. કેટલું સુંદર ભાવ છે. તો આવી રીતે આમાં આ પુસ્તકમાં પણ ઘણા બધા તોડી રાગમાં પણ કીર્તનો છે આપણી પાસે. હવે तोड़ी रागनुज अचमन और बीरी को पद लेंगे. बहुत सुंदर है वो भी. 3 ताल में 3 ताल में है, क्योंकि वैष्णव की बहुत सारे वैष्णव फोन कर रहे हैं कि थोड़ा हिंदी में भी बताइए बात, इसलिए मैं हिंदी में बोल रही हूँ कि उनको गुजराती में थोड़ा कम समझ आ रहा है. इसलिए कीर्तन के शब्द हैं भोजन करजू उठे दो भैया. હવે એ પહેલા એક સુંદર વાત કહી દઉં. એટલા બધાના આ અઠવાડિયું જે ગેપ આપણે લીધો એના માટે થઈને એટલા બધા વૈષ્ણવના વોટ્સઅપ આવી ગયા, ફોન આવી ગયા અને બધા કે કેમ તમે બંધ કરી દીધું છે પાછું ગાવાનું, પ્લીઝ ચાલુ કરો, પ્લીઝ ચાલુ કરો. અને આ બધું બધાનો પ્રતિસાદ મેં જોયો ત્યારે હું પોતે પણ ગળગળી થઈ ગઈ કે વૈષ્ણવ, આટલા બધા વૈષ્ણવ કીર્તનો શીખવા લાગી ગયા છે, સાંભળે છે મને. એની માટે થઈને સંપૂર્ણ વૈષ્ણવ સમાજનો હું ખૂબ જ આભારી છું. ને ગઈકાલે તો એક વોટ્સએપ એટલું સુંદર આવ્યું कि देखो अब मुझे मत पूछो, योगिनीबेन भाटिया को सुनो ध्यान से. હવે આ શબ્દો એમણે મને વોટ્સએપમાં લખીને મોકલાવ્યા છે કે मैंने ऐसे मेरे क्लास में बोल दिया है. તો એટલે આજથી આપણે ચોથું પુસ્તક શરૂ કર્યું છે. બહેનો બધી ધ્યાનથી સાંભળજો મને, અને જ્યાં પણ પૂછવાનું હોય તો તમને તો ખબર છે 9:30 પછી મને આપ ફોન કરી શકો છો કાંઈ પણ વસ્તુ પૂછવા માટે થઈને. तो अचमन और बीरी का और एक पद है, तोड़ी राग में है, वो मैं ले रही हूँ अभी. तीन ताल में ही है. यहाँ
यहाँ पर राग तोड़ी की समाप्ति हो रही है। राग तोड़ी में कहां पर भी आपको समझ में ना आया हो तो आप मुझे वीडियो के कमेंट्स में पूछ सकते हैं। अगर आप वीडियो के कमेंट्स में पूछेंगे तो क्या होगा, जो दूसरे वैष्णव भी है उनके मन में अगर वही बात चल रही है तो उनको भी आंसर मिल जाएगा। अथवा तो आप मुझे व्हाट्सएप में भी पूछ सकते हैं, मगर वीडियो के कमेंट्स में पूछेंगे तो मेरे मन में ऐसा चल रहा है कि बहुत सारे वैष्णव को उसका लाभ मिल सकता है। फिर भी आप प्रयत्न करना, जिसमें भी आप पूछना चाहते हैं पूछ सकते हैं। तो अब मैं यहाँ पे एक सुंदर ढोलपद ले लूं। चलिए लेते हैं ढोलपद। શબ્દો છે, હમણાં ગરમી કેટલી બધી પડે છે ને, ઉનાળો સખત ઉનાળો છે, તો શું કહે છે કે તારો છેડલો તું માથે રાખને જરા, ખૂબ જ સુંદર છે। तारो छेड़लो तू माथे राखने जलाया तो चैतर वैशाख नावायरा। तारो छेड़लो तू माथे राखने जलाया तो चैतर वैशाख नावायरा। तारी वेणी हे तारी वेणी हे तारी वेणी महक जाशी मूड़ी आया तो चैतर वैशाख नावायरा। तारो छेड़लो तू माथे राखने जलाया तो चैतर वैशाख नावायरा। अंगारा बेर तो तड़का नो तोर कई, अंगारा झील तो आंखों नो तोर कई। अंगारा बेर तो तड़का नो तोर कई, अंगारा झील तो आंखों नो तोर कई। तारी हे तारी हे तारी आंखों आंखों कड़ी राखने जलाया तो चैतर वैशाख नावायरा। तारो छेड़लो तारो छेड़लो तू माथे राखने जलाया तो चैतर वैशाख नावायरा। पालवड़े पूर
આપણે આની સમાપ્તિ કરીએ. મને ખબર છે બધા ધૂળ પદ્મમય થઈ ગયા છો, પણ આપણે આગળ કીર્તન સુંદર મજાનું લઈ લઈએ પાછું. બરાબર છે? આપણું કીર્તન નહીં પણ આપણો રાગ જ આખો તોડી રાગ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. ખટ રાગ લઈએ છીએ. ખટ રાગમાં પણ બહુ સુંદર મજાના કીર્તનો છે. ખટ રાગ તો 6 રાગોનો બનેલો ખટ રાગ છે. ખટ રાગની અંદર 6 રાગ આવે છે અને એમાંથી આ કીર્તનો બન્યા છે. તો પહેલા કીર્તનનું નામ શું છે? અરે શબ્દો શું છે? નિરતત શ્યામા શ્યામ હિત, મુકુટ લટકન ભ્રુકુટી મટકન, નારી મન સુખ દીત. બહુ સુંદર છે શબ્દો. એની આરોહણને પકડ લીજીએ. કેટલા સુંદર મજાના પરફેક્ટ રીતે લેવાના. જરા પણ શબ્દો આગા પાછા થઈ જવા જોઈએ નહીં. પ્રોપર લેશો તો પ્રોપર કીર્તન પણ આવી જ જવાનું છે. श्याम हेत श्याम
श्यामा श्याम हेता निरतत श्यामा श्याम हेता। કેવું સુંદર કીર્તન છે ને. આવી રીતે છે ને ખટરાગમાં બાંસુરી બાજત મદન મોહનજી એ પણ બહુ સુંદર છે. આપણે એ પણ લઈએ અત્યારે. આમાં ખટરાગમાં લીધેલું છે. આમાં ખટરાગમાં તો ગાઉં છું પણ ભૈરવીમાં પણ સંભળાવું છું. બહુ સુંદર છે. તો પેલા ખટરાગમાં લઈ લો. ઓકે. તમે દરેક રાગમાં નથી ગાઈ શકતા પણ એનું કોઈ બંધારણ છે ગાવાનું. તો અહીંયા જેમાં ખટરાગમાં આપેલું છે એવી રીતે આપણે એને ભૈરવીમાં પણ ગાઈ શકાય છે. બહુ સુંદર કીર્તન છે. તો હું તમને હવે આ ખટમાં બતાવ્યું, હવે ભૈરવીમાં પણ ગાઈને બતાવું છું. સાંભળવા જેવું છે. પેલા ભૈરવી રાગની આરોહ જોઈ લો. ચારે ચાર કોમળનો યુઝ થયો છે. રે ગ ધની ચારે કોમળ આવે છે. એને ભૈરવી રાગ કહેવામાં આવે. સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા. बांसुरी बाजत बांसुरी बाजत बांसुरी बाजत मदन मोहन झुकी तट यमुना के श्रवण सुनता मेरी श्रवण सुनता मेरी सुत बुधवी सरी श्रवण सुनता मेरी सुत बुधवी सरी कहाँ करूं मेरी बीररी कहाँ करूं मेरी बीररी तट जमुना के बांसुरी बाजत बांसुरी बाजत बांसुरी बाजत बांसुरी बाजत एक डर तो मोहे सासन नंद को एक डर तो मोहे सासन नंद को
लाज कुल भीररी कृष्ण दास गिरधर नहीं मानत कृष्ण दास कृष्ण दास गिरधर नहीं मानत सुंदर बात कहे कृष्ण दास गिरिधर नहीं मानत नहीं जानत मेरी पीररी कृष्ण दास गिरिधर नहीं मानत नहीं जानत मेरी पीररी नहीं जानत मेरी पीररी तट जमुना के तीर बांसुरी बाजत मदन मोहन झुकी तट यमुना के तीर तट जमुना के तीर तट जमुना के कितना सुंदर लग रहा है भैरवी में मैंने लिया है कितनी हृदय की व्यथा कह रही है वो भी कि मेरी पीर तो उसको सुना ही नहीं दे रही बांसुरी की आवाज सुनकर मुझे तो दौड़ना ही है जमुना के तीर मगर मेरी व्यथा कितनी है मैं कैसे कैसे आपके पास आऊं फिर भी हृदय तो मेरा आप ही के साथ है तो ये बहुत ही सुंदर एक भैरवी राग में मैंने लिया है जय श्री कृष्ण आज यहाँ पर समाप्ति कर रही हूँ कल मिलेंगे दूसरे राग के साथ।